સેરા પ્રેઝન્ટ પ્રોપર્ટી બજાર। નમસ્કાર, આપનું સ્વાગત છે સીએનબીસી બજારમાં। હું છું મનીષ દેસાઈ। પ્રોપર્ટી બજાર સીએનબીસી બજારનો એક એવો શો જેમાં અમે આપને ગુજરાત રાજ્યના વિવિધ શહેરના વિવિધ વિસ્તારના અલગ અલગ ડેવલપર્સની સ્કીમથી પરિચિત કરાવીએ છીએ, જે આપને મદદ કરે છે આપનું ઘરનું ઘર ખરીદવામાં। આજે આપણે વાત કરીશું અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલા સિંધુ ભવન રોડની। સિંધુ ભવન રોડ તેજીથી વિકસી રહેલો રોડ છે। અહીં આગળ સંકલ્પ અને બીજા કેટલાય બિલ્ડરોની સ્કીમ આવેલી છે, પરંતુ આજે આપણે વાત કરીશું સંકલ્પ સેરેનિટી વિશે, જે 3 બેડરૂમના સ્કીમ છે। આપણે આ સ્કીમ વિશે જાણીએ, આ ગ્રુપ વિશે જાણીએ એ પહેલાં જોઈ લઈએ અમદાવાદનો બોડકદેવ વિસ્તાર કેટલી તેજીથી વિકસી રહ્યો છે। અમદાવાદમાં છેલ્લા 5-7 વર્ષમાં જે નવા વિસ્તારો ખૂબ ઝડપથી વિકાસ પામ્યા તે પૈકી બોડકદેવ વિસ્તાર એક છે। તેમાંય સરખેજ ગાંધીનગર હાઈવેથી 200 ફીટ રિંગ રોડ તરફ જતા સિંધુ ભવન રોડ પર બંગલો અને ટેનામેન્ટ સિવાય 2 અને 3 બેડરૂમની કેટલીય સ્કીમો પાછલા 5 વર્ષમાં જોવા મળી છે, જે ખાસ કરીને લો રાઇઝ છે। આ વિસ્તારમાં પાકી સડકો બની ગઈ છે। એટલું જ નહીં, પરંતુ એસજી હાઈવેને 200 ફીટના રિંગ રોડ સાથે કનેક્ટ કરતી 4 લેન સડક પણ તૈયાર થઈ ગઈ છે। આ ઉપરાંત આ વિસ્તાર શહેરની સુપ્રસિદ્ધ રાજપથ ક્લબને અડીને જ છે। સાથે સાથે અહીંથી તમામ મોલ્સ, મલ્ટીપ્લેક્સ પણ માત્ર 2 કિલોમીટરના અંતરે જ મળી રહે છે। આ બધી સુવિધાઓ અમદાવાદના બોડકદેવને પોશ એરિયા બનાવી રહી છે। હાલમાં આ વિસ્તારમાં ફ્લેટ્સનો ભાવ 4,500 થી 5,200 રૂપિયા પ્રતિ સ્ક્વેર ફીટના હિસાબે ચાલી રહ્યો છે। અત્યાર સુધીમાં R2 ઝોન હોવાને કારણે આ વિસ્તારમાં હાઈ રાઇઝ બિલ્ડિંગ બનતા નહોતા, પરંતુ 2015 જાન્યુઆરીમાં જાહેર થયેલ નવી હાઉસિંગ પોલિસી મુજબ હવે આ વિસ્તારમાં FSI વધવાને કારણે હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ બનવાના શરૂ થશે। તો આપણે જોયા અમદાવાદના તેજીથી વિસ્તરી રહેલા વિસ્તારોમાંનો એક બોડકદેવ વિસ્તાર। હવે આપણે જાણીશું સંકલ્પ ગ્રુપ વિશે। આપણે જોઈશું સંકલ્પ સેરેનિટીનું સેમ્પલ હાઉસ, અંદરથી કેવા બનાવ્યા છે ફ્લેટ અને બીજી શું શું એમ્યુનિટીઝ છે, પરંતુ એ પહેલાં જાણી લઈએ સંકલ્પ ગ્રુપ વિશે। સંકલ્પ ગ્રુપની સ્થાપના 1981માં શ્રી રામાવતાર ગોયન્કા દ્વારા કરવામાં આવી હતી। મૂળરૂપે સંકલ્પ ફૂડ ચેઇન આજે દેશભરમાં 100થી વધુ રેસ્ટોરન્ટ્સ ધરાવે છે। જો કે 2005માં શ્રી રામાવતાર ગોયન્કાના નાના પુત્ર રોબિન ગોયન્કાએ રિયલ એસ્ટેટના વ્યવસાયમાં ઝંપલાવ્યું અને પોતાના ગ્રુપનું નામ સંકલ્પ ઓર્ગેનાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ રાખ્યું। સંકલ્પ ગ્રુપ, જે છેલ્લા 34 વર્ષથી પોતાની ફૂડ ચેઇન માટે જે પ્રોફેશનલ્સ, ઇન્વેસ્ટર્સ, ડોક્ટર્સમાં જાણીતું હતું, તેનો ફાયદો રોબિન ગોયન્કાના ગ્રુપને મળવા લાગ્યો, જેને જોતા છેલ્લા 10 વર્ષમાં અમદાવાદમાં કમર્શિયલ અને રેસિડેન્શિયલની ઘણી સ્કીમો સફળતાપૂર્વક કરી છે। હાલમાં સંકલ્પ ગ્રુપ સાથે લગભગ 100 જેટલા લોકોનો સ્ટાફ સંકળાયેલો છે। અમદાવાદ બાદ હવે સંકલ્પ ગ્રુપ ગુજરાતના અન્ય શહેર જેવા કે રાજકોટ, વડોદરા, સુરતમાં પણ પોતાના પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યા છે। સાથે સાથે દુબઈની એક રિયલ એસ્ટેટ કંપની સાથે પણ દુબઈમાં એક પ્રોજેક્ટ શરૂ કરવાનું આયોજન કરી રહ્યા છે। સંકલ્પ સેરેનિટીનું સેમ્પલ હાઉસ આપણે અંદરથી જોઈએ એ પહેલાં થોડું સ્કીમ વિશે જાણી લઈએ। 3 બેડરૂમની આખી સ્કીમ છે 2100 સ્ક્વેર ફીટની, 6 બ્લોકમાં વહેંચાયેલી છે, જેમાં 4 બ્લોકની અંદર દરેક ફ્લોર ઉપર 4 એપાર્ટમેન્ટ આવેલા છે, જ્યારે 2 બ્લોકની અંદર 2 એપાર્ટમેન્ટ આવેલા છે। કુલ મળીને 60 ફ્લેટ છે। હવે આપણે જોઈશું સેમ્પલ હાઉસ અંદરથી।
સંકલ્પ સેરેનિટીના 3 BHKના એપાર્ટમેન્ટમાં પ્રવેશ કરતાં જ આપને મળે છે વેસ્ટિબ્યુલ એરિયા, જે લગભગ 5 ફીટ બાય 6.5 ફીટનો છે. એ સિવાય ડ્રોઈંગ રૂમમાં આપને સિક્યુરિટી સિસ્ટમ બિલ્ડર તરફથી જ લગાવીને આપવામાં આવે છે. ટોટલ 3 લેયર સિક્યોરિટી આપને અહીંયા મળે છે. એક મુખ્ય પ્રવેશદ્વાર ઉપર હોય છે, બીજી બ્લોકના પ્રવેશદ્વાર ઉપર હોય છે, અને ત્રીજી આ પ્રકારની વિડીયો કોલિંગ સિસ્ટમ આપવામાં આવી છે. અને આને દરેક 60 ફ્લેટ સાથે ઇન્ટરનેટ કનેક્ટિવિટી પણ આપવામાં આવી છે. એટલે આ એક સૌથી સારો આપને ફાયદો મળી શકે કે આપ આપના પડોશીઓ સાથે આરામથી વાત કરી શકો. અહીંયા આપ ટીવી લગાવી શકો, એ પ્રકારનું ઇન્ટિરિયર કરાવી શકાય જે રીતે અહીંયા બતાવવામાં આવ્યું છે. આ બિલ્ડર તરફથી નથી આપવામાં આવતું, આપે કરાવવાનું રહેશે. અને ડ્રોઈંગ રૂમની સાઇઝની અગર વાત કરીએ તો 12 ફીટ બાય 18 ફીટનો ડ્રોઈંગ રૂમ છે. એટલે જે પ્રકારે આપ જોઈ શકો છો 8 થી 10 વ્યક્તિ બેસી શકે એટલી સરસ વ્યવસ્થા અહીંયા કરાવી શકો છો. અને આ પ્રકારનો વિશાળ આપને ડ્રોઈંગ રૂમ મળે છે. ડ્રોઈંગ રૂમને અડીને જ છે ગેલેરી. ગેલેરીના એરિયાની અગર વાત કરીએ તો ગેલેરીનો એરિયા છે લગભગ 11 બાય 4 ફૂટનો. એટલે વિશાળ ગેલેરી મળે જ્યાં આપ સાંજ આપના પરિવાર સાથે બેસી અને સરસ મજાની રીતે ગાળી શકો છો. હવે આપણે જોઈશું કિચન અને ડાઇનિંગનો એરિયા. આ છે ડાઇનિંગનો એરિયા. 10 બાય 11નો એરિયા મળે છે આપને ડાઇનિંગ ટેબલ મૂકવા માટે. એટલે 6 વ્યક્તિ માટેનું ડાઇનિંગ ટેબલ આપ આરામથી મૂકી શકો, જે રીતે અહીંયા બતાવવામાં આવ્યું છે. આ પ્રકારનું એક પાર્ટીશન આપ બનાવડાવી શકો છો, અથવા તો ઈચ્છો તો આ એરિયાને ખુલ્લો મૂકી શકો. પાર્ટીશન એટલા માટે છે કે આપના ડ્રોઈંગ અને ડાઇનિંગના એરિયાને અલગ કરવા માટેનું એક પાર્ટીશન મૂકવામાં આવ્યું છે. હવે આપણે જોઈશું કિચનનો એરિયા. કિચનનો જો એરિયા છે 8.5 બાય 10 ફીટનો છે. અહીંયા જે રીતે આપ જોઈ રહ્યા છો સર્વિસ પ્લેટફોર્મ આપ બનાવડાવી શકો છો. અહીં મોડ્યુલર કિચન પણ લગાવી શકો, આપનું માઇક્રોવેવ ઓવન રહી શકે એ પ્રકારની વ્યવસ્થા છે. જે કિચનનો એરિયા છે એની સાઇઝની અગર વાત કરીએ તો 8.5 બાય 11 ફીટનો એરિયા છે કિચનનો. જે મોડ્યુલર કિચન આપને અહીંયા જોવા મળી રહ્યું છે ગ્રેનાઇટવાળું બિલ્ડર તરફથી આપવામાં આવે છે, અને સાથે સાથે મોડ્યુલર ફિટિંગ્સ પણ આપવામાં આવે છે. એટલે એક કિચન આપને આખું તૈયાર મળે છે બિલ્ડર તરફથી. હેટિસના ફિટિંગ્સ લગાવેલા છે, અને જે પ્રકારની સ્મૂથ આખી એની મૂવમેન્ટ જોવા મળે છે આપને, એ પ્રકારના મોડ્યુલર કિચન આપને અહીંયા તૈયાર જ મળશે. કિચનને અડીને જ છે સ્ટોરનો એરિયા. સ્ટોરનો એરિયા લગભગ 4.5 ફૂટ બાય 6 ફૂટનો છે. એટલે આપને એક પૂરતી જગ્યા મળી રહે આપનો સામાન સ્ટોર કરવા માટેની. અને સાથે સાથે કિચનને અડીને છે વોશિંગ એરિયા, જ્યાં આગળ આપના કપડાં અથવા તો વાસણ માટેનું ધોવા માટેની પૂરતી વ્યવસ્થા કરી શકો. વોશિંગ મશીન લગાવી શકો, અથવા તો જો આપ બાઈ રાખવા માગતા હોય તો એના આરામથી બેસીને કપડાં વાસણ ધોઈ શકાય એટલી જગ્યા અહીંયા આપને મળે છે. હવે આપણે જોઈશું બેડરૂમ્સ. આ છે ચિલ્ડ્રન રૂમ. 10 બાય 11ની સાઇઝ છે ચિલ્ડ્રન રૂમની. આપ આપના બાળકો માટે આ પ્રકારનું ફર્નિચર બનાવી શકો, એમના માટેનું એક સ્ટડી ટેબલ બનાવી શકો, જ્યાં આપ કમ્પ્યુટર વગેરે રાખી શકો છો. એ સિવાય 2 બાળકો માટેની પૂરતી સ્પેસ છે કે જ્યાં આપ એમના ડબલ બેડ લગાવી શકો છો. એક નાનકડું કપબોર્ડ બનાવી શકો છો, બાળકોના કપડાં જેની અંદર રાખી શકો. અહીંયા આને અડીને જ છે એક સ્ટેન્ડિંગ બાલ્કની. આ બાલ્કની એવી મળે છે કે જે લગભગ 2 ફૂટ બાય 10 ફૂટનો એરિયા છે. એટલે અહીં આગળ આપ પ્લાન્ટિંગ કરી શકો, એક ગ્રીનરીનું વાતાવરણ, એક એમ્બિયન્સ આપણને મળી શકે. ફ્લોરિંગની અગર વાત કરીએ તો જે બેડરૂમની અંદર ફ્લોરિંગ છે, ચિલ્ડ્રન બેડરૂમ હોય કે એક માસ્ટર બેડરૂમ હોય, કિચન હોય કે ડાઇનિંગ એરિયા હોય, તમામની અંદર ફ્લોરિંગ જે છે એ વિટ્રીફાઈડ ટાઇલ્સનું મળે છે. એક માસ્ટર બેડરૂમની અંદર આપને વુડન ફ્લોરિંગ મળે છે. એટલે આખા ઘરની અંદર આપને વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. આવો આપણે જોઈએ હવે માસ્ટર બેડરૂમ. આ છે માસ્ટર બેડરૂમ.
સંકલ્પ સેરેનિટીના જે 3 બેડરૂમ છે એ પૈકીનો એક ચિલ્ડ્રન રૂમ આપણે જોયો. આ છે માસ્ટર બેડરૂમ, જે પ્રમાણે અહીંયા ફ્લોરિંગ આપને દેખાઈ રહ્યું છે. વુડન ફ્લોરિંગ બિલ્ડર તરફથી આપવામાં આવે છે. એ સિવાય જો સાઇઝની વાત કરીએ તો 14 ફીટ બાય 11 ફીટનો આ માસ્ટર બેડરૂમ છે. અહીંયા 2 ફીટ બાય જે 11 ફીટની હાઇટ મળે છે એ ફૂલ સાઇઝનું એક કપબોર્ડ બનાવી શકો છો. ચાહો તો આપ ઉપર આ પ્રકારના શેલ્ફ પણ બનાવી શકો છો, જે રીતે અહીંયા બતાવવામાં આવ્યું છે, પરંતુ એ આપે કરવાનું રહેશે. એક ડબલ સાઇઝનો બેડરૂમ આરામથી અહીંયા બેડ લાગી શકે એટલી જગ્યા અહીંયા છે. એ સિવાય આપ આપના માટે ઈચ્છો તો એક નાનકડું ટીવી અહીંયા લગાવી શકો એ પ્રકારની સુવિધા પણ આપવામાં આવી છે. એ માટેના પોઈન્ટ પણ અહીંયા આપવામાં આવ્યા છે. અને જે માસ્ટર બેડરૂમ છે એને જે એટેચ વોશરૂમ છે, એનું જે બાથરૂમ છે, એના એરિયાની અગર વાત કરીએ તો 5.5 ફીટ બાય 8 ફીટનો વોશિંગ એરિયા મળે છે આપણને આ માસ્ટર બેડરૂમની અંદર. અને એની અંદર જે ફિટિંગ્સ વાપરવામાં આવ્યા છે એ કોહલર કંપનીના છે, એટલે ઇમ્પોર્ટેડ ફિટિંગ્સ આપને બિલ્ડર તરફથી આપવામાં આવે છે. આવો હવે જોઈએ છેલ્લો બેડરૂમ, ત્રીજો બેડરૂમ. આ છે ત્રીજો બેડરૂમ. આને તમે માસ્ટર બેડરૂમ નંબર 2 પણ કહી શકો, કારણ કે આની સાઇઝની અગર વાત કરીએ તો 14 બાય 11ની સાઇઝ છે, જે પ્રમાણે પેલા બેડરૂમની સાઇઝ છે. ફ્લોરિંગ અહીંયા આગળ વિટ્રીફાઈડ આપવામાં આવ્યું છે, પરંતુ જે પ્રમાણે આપ સાઇઝ જોઈ રહ્યા છો એ રીતે આરામથી એક ડબલ બેડ લગાવી શકો. આ પ્રકારનું થોડું ઇન્ટિરિયર કરાવી શકો, જે આપના બેડરૂમની શોભા વધારે. એ સિવાય જે રીતે આપણે પેલા બેડરૂમમાં જોયું હતું એ જ પ્રમાણેનું કબાટ પણ અહીંયા આપ બનાવી શકો છો, જે સાઇઝ છે લગભગ 2.5 ફીટ બાય 11 ફીટની મળે છે, જ્યાં આગળ આપ આપના પરિવાર માટેના કપડાં આરામથી ગોઠવી શકો, એટલી પૂરતી સ્પેસ આપને મળી શકે એ પ્રકારનું કબાટ અહીં બનાવી શકો. એક નાનકડું ટીવી આપ આપના બેડરૂમ માટે પણ અલગથી લગાવી શકો છો. એ સિવાય લગભગ 2.5 ફીટનો મિરર આવી રહે એટલું વિશાળ ડ્રેસિંગ ટેબલ અહીંયા બનાવેલું છે. જો કે આપે આપની રીતે જ બનાવવાનું રહેશે. એ ડ્રેસિંગ ટેબલ પણ અહીંયા આવી શકે એટલી સુવિધા અહીંયા છે. જો આના વોશરૂમની વાત કરીએ તો વોશરૂમ પણ પેલા બેડરૂમ જેટલી જ સાઇઝનો છે, 9 ફીટ બાય 5.5 ફીટનો. આની અંદર પણ કોલરના ફિટિંગ્સ લાગેલા છે, એટલે બંને બેડરૂમમાં મોર ઓર લેસ બહુ ફરક નથી, લગભગ સરખા જ બેડરૂમ છે. તો આપણે જોયા 3 બેડરૂમ. આના સેમ્પલ હાઉસ આખું અંદરથી જોવું. હવે આપણે જોઈશું કે સંકલ્પ સેરેનિટી જે છે એમાં બહાર બીજી શું શું એમેનિટીઝ આપને મળી રહી છે. આવો જોઈએ. સંકલ્પ સેરેનિટી 3 બેડરૂમના 60 એપાર્ટમેન્ટની સ્કીમ છે. દરેક બ્લોકને લિફ્ટ અને ફાયર સેફટી સિસ્ટમ લગાવેલ છે. આની સાથે સાથે 3 લેયર સેફટી સિસ્ટમ લગાવેલ છે. આ ઉપરાંત 60 એપાર્ટમેન્ટ વચ્ચે એક 2000 સ્ક્વેર ફીટનો ગાર્ડન આપવામાં આવેલ છે. બાળકો માટે ચિલ્ડ્રન પ્લે એરિયા પણ બનાવવામાં આવ્યો છે. એટલું જ નહીં, સ્કીમની ફરતે એક વોકિંગ ટ્રેક પણ સંકલ્પ ગ્રુપ દ્વારા આપવામાં આવ્યો છે, જે સ્વાસ્થ્યની સંભાળ રાખનારા લોકો માટે ઉપયોગી બની શકે છે. એટલું જ નહીં, સભ્યોના સ્વાસ્થ્યની જાળવણી માટે એક હેલ્થ ક્લબ પણ સંકલ્પ સેરેનિટીમાં બનાવવામાં આવી છે. એ સિવાય એક ક્લબ હાઉસ પણ અહીં બિલ્ડર દ્વારા આપવામાં આવેલ છે, જે લોકો માટે ગેટ ટુગેધરનું સ્થાન બની શકે છે. Sera present Property Bazaar. પ્રોપર્ટી બજારમાં હવે આપણે વાત કરીશું સંકલ્પ ગ્રુપના ડિરેક્ટર ડિમ્પલ ગોયંકા સાથે. નમસ્તે મેડમ, સિંધુ ભવન રોડ પસંદ કરવા પાછળનું કારણ શું? કારણ કે બોડકદેવ આખો એરિયા તો ડેવલપ થઈ રહ્યો છે, પણ સિંધુ ભવન હજી અંડર પ્રોસેસ છે. એનું કારણ શું? અમારું કારણ એ હતું કે એસજી હાઈવેથી બેસ્ટ કનેક્ટિવિટી આપણે જોવા જઈએ તો સિંધુ ભવન રોડ વિચ લીડ્સ ટુ એસપી રિંગ રોડ, અને ત્યાંથી કનેક્ટિવિટી જોઈએ તો ક્લબ્સ છે આજુબાજુમાં, રાજપથ ક્લબ છે, કર્ણાવટી ક્લબ છે, YMCA છે, આજુબાજુમાં સ્કૂલ્સ છે, મોલ્સ છે, મલ્ટીપ્લેક્સીસ છે. તો કનેક્ટિવિટી અને એરિયા કવરેજ ઇઝ વેરી હાયર, એટલે અમે આ લોકેશન પસંદ કર્યું છે.
તો સ્વાભાવિક રીતે જેવું લોકેશન તમે હાઈ એન્ડ પ્રિફર કર્યું છે તો એવા લોકોને ટાર્ગેટ કર્યા હશે એવું હું માનું છું. તમારો શું અભિપ્રાય છે? તમે કેવા લોકોને ટાર્ગેટ કરીને આ સ્કીમ લોન્ચ કરી છે? આ સ્કીમ આપણે R2 ઝોનમાં લોકેટેડ છે, વિચ મીન્સ કે ત્યાં આજુબાજુ બધા છે બંગલા છે યા તો ફિર નોટ મોર દેન 3 સ્ટોરી બિલ્ડિંગ્સ છે. એટલે વી આર ટાર્ગેટિંગ ધી અપર મિડલ ક્લાસ એન્ડ ધી હાઈ એન્ડ યુઝર્સ, keeping in mind of the location and the posh area which is developing very fast. તો કેવો રિસ્પોન્સ છે? કારણ કે હાઈ એન્ડ એપાર્ટમેન્ટ બનતા બહુ ઓછા હોય છે, એમાંય તમે જેમ કીધું એમ કે ભાઈ 3 ફ્લોરના જ આખા એપાર્ટમેન્ટ છે, તો રિસ્પોન્સ કેવો છે? બુકિંગ મળી રહ્યું છે? કારણ કે લગભગ 60 જેટલા યુનિટ છે. રિસ્પોન્સ ઘણો જ સારો છે. ઇનફેક્ટ 80% અમારી બુકિંગ મળી ગઈ છે ઇનફેક્ટ. અને સીઈંગ ધ એરિયા, ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ એરિયા, અમને વધુ ને વધુ બુકિંગ્સ આવેલ છે. એટલે લગભગ 20% જેટલી જગ્યા ખાલી છે એવું હા, કહી શકાય. 20% ખાલી છે કહી શકાય. બરાબર. હવે તમે જે વાત કરી કે ભાઈ અહીંયા આટલી બધી હાઈ એન્ડ એમ્યુનિટીઝ બધી અવેલેબલ છે લોકોને અને આટલો સારો બુકિંગનો રિસ્પોન્સ છે, તો એને જોતા તમે શું એમ્યુનિટીઝ ત્યાં આગળ સ્કીમની અંદર ઓફર કરી રહ્યા છો? કારણ કે જે હાઈ એન્ડ લોકો આવશે એમની સ્વાભાવિક રીતે અપેક્ષાઓ પણ હાઈ હશે. રાઈટ, ટ્રુ. આજકાલની સૌથી મેઇન પ્રાયોરિટી જે લોકો માંગે છે હાઈ એન્ડ યુઝર્સ ઇઝ પ્રાઇમા ફેસી સિક્યોરિટી. સો વી પ્રોવાઇડ 3 tier સિક્યોરિટી ઇન ધ સેન્સ 24 hour સિક્યોરિટી પર્સન પ્લસ ઇન્ટરકોમ ફેસિલિટી એન્ડ વિડીયો ડોર ફોન, જેનાથી એકદમ સિક્યોર ગેટેડ કમ્યુનિટી સિસ્ટમ થાય છે. પછી આપણે ક્લબ હાઉસ પ્રોવાઈડ કરીએ છીએ વિથ અ ફૂલ ફ્લેજેડ જિમ્નેશિયમ, સિનિયર સિટીઝન્સ સિટ આઉટ, પ્લશ ગાર્ડન વિથ ચિલ્ડ્રન્સ પ્લે એરિયા, વોકિંગ ટ્રેક છે. અને બેઝિક હાઈ એન્ડ અમેનિટીઝ અમે પ્રોવાઈડ કરીએ છીએ. તો અને જે પ્રકારનું ઘરની અંદર તમે કન્સ્ટ્રક્શન કર્યું છે એ પણ સ્વાભાવિક રીતે હાઈ એન્ડ હશે, તો ઘરની અંદર શું બિલ્ડર તરફથી આપવામાં આવી રહ્યું છે? અમારા 6 બ્લોક છે અને ઈચ બ્લોક હેઝ 4 અપાર્ટમેન્ટ્સ. હરેક અપાર્ટમેન્ટ 2100 સ્ક્વેર ફીટનો એરિયા છે, 3 BHK છે અને યુઝિંગ ધ બેસ્ટ મટીરિયલ, બેસ્ટ ફિનિશ. અમે નાનકડું પૂજા રૂમ માટે પણ અમે વિચારીને રાખ્યું છે કે નાનું એરિયા નોર્થ ઇસ્ટમાં આપણે પૂજા રૂમ હોય એવી રીતે નાની ડિટેલ્સ ધ્યાન રાખી અને 3 BHKનું અમે પ્રોવિઝન આપ્યું છે. રેટ કેવો ચાલી રહ્યો છે અહીંયા આગળ અત્યારે? અગર રેટની વાત કરીએ તો 5000ની આસપાસનો રેટ ચાલી રહ્યો છે. અરાઉન્ડ કહી શકીએ. પ્રાઇસની વાત બરાબર છે. હવે મને એ જણાવો કે છેલ્લા 10 વર્ષથી સંકલ્પ ગ્રુપ જે છે એ રિયલ એસ્ટેટમાં કાર્યરત છે, તો આ સિવાય કઈ સ્કીમો અને કયા એરિયામાં ખાસ કરીને આપ ફોકસ કરીને કરી રહ્યા છો? છેલ્લા 10 વર્ષમાં અમે લોકોએ 4 રેસિડેન્શિયલ હાઈ એન્ડ સ્કીમ્સ લોન્ચ કરી છે એન્ડ ઘણો સારો રિસ્પોન્સ મળ્યો છે અમને યુઝર્સ તરફથી. અમારી પહેલી સ્કીમ છે સંકલ્પ ગ્રેસ, જે રાજપથ ક્લબની એકદમ પાછળ છે SG હાઈવે પર. સેકન્ડ ઇઝ સંકલ્પ ગ્રેસ 2, જે આંબલી બોપલ રોડ ઉપર છે. એ ઓન ધ પ્રોસેસ છે અને 3 ટાવર થઈ ગયા છે ને એક ટાવર હાઈ રાઇઝ મલ્ટી સ્ટોરી ઇટ ઇઝ ગોઈંગ ટુ બી લોન્ચ્ડ. થર્ડ વી હેવ સંકલ્પ સફાયર, જે પ્રહલાદનગરમાં છે, એ પણ મલ્ટી સ્ટોરી છે. ફોર્થ ઇઝ સાંદીપની, જે આશ્રમ રોડ ઉપર છે. હવે અમે વી આર ઓલ્સો ગોઈંગ ઇન ટુ કમર્શિયલ કોમ્પ્લેક્સીસ. એક કમર્શિયલ કોમ્પ્લેક્સ સંકલ્પ આઇકોનિક ટાવર અહીંયા લોન્ચ થવાનું છે દિવાળીમાં. એનું લોકેશન છે બિગ બજાર જે પહેલાં હતું એની પાછળ, એટલે આંબલી બોપલ રોડ કઈ જંકશન ઉપર ત્યાં લોન્ચ થવાનું છે. અને એક આપણે રખિયાલ તરફ એક કમર્શિયલ સ્કીમ લોન્ચ થવાની છે. બરાબર છે. એટલે અમદાવાદના જે પ્રાઇમ કહી શકાય એવા બધા એરિયામાં હાઈ એન્ડ એપાર્ટમેન્ટની સ્કીમો ખાસ કરીને આપ લાવી રહ્યા છો. પણ મને એ પણ જાણવામાં રસ છે કે સંકલ્પને માત્ર અમદાવાદમાં સ્કીમો કરવામાં રસ છે, કારણ કે ઘણા અમદાવાદના બિલ્ડર્સ પણ અમદાવાદની બહાર નજર દોડાવી રહ્યા છે, અથવા તો જે બીજા સિટીઝ છે બરોડા, સુરત, રાજકોટ,
ત્યાં આગળ સંકલ્પના કોઈ પ્લાન? પ્લાન્સ છે, there are plans in pipeline. Actually, not only બરોડા એન્ડ રાજકોટ, અમારો તો પ્લાન એક દુબઈ બેઝડ કંપની પર એક પ્રપોઝલ આવ્યું છે. વી આર લુકિંગ ઇન ટુ ઇટ. જોઈએ હવે ભગવાનની દયાથી શું કેવી રીતે જાય, ફ્યુચર શું છે જોઈએ આપણે. એટલે એ સિવાય ગુજરાતના સિટીઝમાં બીજા પ્લાન ખરા કોઈ? રાજકોટ, સુરત અને બરોડામાં પ્લાન છે, પણ એ હજી ઇનિશિયલ ફેઝમાં છે, પ્લાનિંગ ડિઝાઇનિંગ ફેઝમાં છે. એ જો એનું શું ડેવલપમેન્ટ થાય છે. બરાબર. હવે મને એક છેલ્લો સવાલ આપને પૂછવાનું મન થાય છે કે જે રીતે અત્યારે રિયલ એસ્ટેટ પ્રમાણમાં ઘણી મંદી અને અમદાવાદમાં પણ જોવાઈ રહી છે, તો સંકલ્પ ગ્રુપ કેવી રીતે આગળ વધી રહ્યું છે? કારણ કે તમે જે રીતે કીધું એ રીતે ખાસ કરીને પ્રાઇમ એરિયામાં આપનું ફોકસ વધારે છે, તો તમે કેવી રીતે આગળ વધી રહ્યા છો? તમે બરાબર જણાવ્યું, મંદી છે રિયલ એસ્ટેટમાં, પણ ટુ ઓવરકમ દેટ, એઝ યુ સેડ કે લોકેશન, અમે પ્રાઇમ લોકેશનમાં જ અમે સ્કીમ્સ કરીએ હાઈ એન્ડ યુઝર્સ માટે, અને હાઈ ક્વોલિટી મટીરિયલ યુઝ કરીએ, ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ યુઝ કરીએ છીએ, વિચ ઇઝ વોટ ધ કસ્ટમર વોન્ટ્સ એકચ્યુઅલી. અને માલ તો બજારમાં ઘણો જ મળે છે, બટ હાઉ વી કેન ડિફરન્શિએટ ઇઝ અમે કસ્ટમર સેટિસ્ફેક્શન આફ્ટર સેલ્સ પછી પણ આપીએ છીએ. ક્યાંય પણ કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય તો સ્કીમ વેચાઈ ગઈ હોય, સ્કીમ કમ્પ્લીટ થઈ ગઈ હોય તો પણ અમે કસ્ટમરને પૂછીએ કોઈ પ્રોબ્લેમ નથી. એક સ્કીમમાં કોઈને ખાલી સિક્યોરિટી ચેન્જ કરવી હતી કે થોડું કંઈક ચેન્જ કરવું હતું, ફ્રી ઓફ કોસ્ટ અમે બધું કરી આપ્યું. તો દેટ કસ્ટમર લેવલ ઓફ સેટિસ્ફેક્શન અગર મળતું હોય તો દે વુડ પ્રિફર ગોઈંગ ટુ એની such a person, such a builder, you know. मतलब value for money. Value for money and after sales service, which I feel is very essential, you know, to keep કે investors પણ આપણા પછી they are faithful અને customers પણ પછી આવ્યા કરે. બિલકુલ, આપે CNBC બજાર માટે સમય કાઢ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા સંકલ્પ ગ્રુપના ડિરેક્ટર ડિમ્પલ ગોયંકા. CNBC બજારની ખાસ રજૂઆત પ્રોપર્ટી બજારમાં આ અઠવાડિયે આટલું જ. આવતા અઠવાડિયે અમે આપને ફરી પરિચિત કરાવીશું કોઈ નવા શહેરની નવી સ્કીમ સાથે. ત્યાં સુધી જોતા રહો CNBC બજાર. Cera present Property Bazaar.